जय श्री कृष्ण बाळको ज्ञान विद्यालय विषय अंग्रेजी ऑगस्ट मासनो अभ्यासक्रम जूनियर केजी में આપણે A થી D આલ્ફાબેટ શીખી ગયા। હવે આપણે E થી H સુધી આલ્ફાબેટ શીખીશું। ચલો બાળકો, આ શેનું ચિત્ર છે? હાથીનું। આને અંગ્રેજીમાં એલિફન્ટ કહીએ। શું કહીએ છીએ? હાથીને અંગ્રેજીમાં એલિફન્ટ। તો આપણે E ફોર એલિફન્ટ લખતા શીખીશું। પહેલા આપણે ઊભી લીટી કરીશું, ઉપર આડી લીટી કરીશું, પછી વચ્ચે આડી લીટી કરીશું અને નીચે આડી લીટી કરીશું, એટલે બનશે E ફોર એલિફન્ટ। ચલો, આ શેનું ચિત્ર છે બાળકો? માછલીનું। માછલીને અંગ્રેજીમાં શું કહીશું આપણે? ફિશ। તો આપણે F ફોર ફિશ લખતા શીખીશું। પહેલા આપણે ઊભી લીટી કરીશું, પછી આડી લીટી કરીશું ઉપર અને વચ્ચે આડી લીટી કરીશું, એટલે બનશે F ફોર ફિશ। આ શેનું ચિત્ર છે? દ્રાક્ષનું ચિત્ર છે। तो द्राक्ष ने अंग्रेजी में ग्रेप्स कहीशु। तो आपणे G फॉर ग्रेप्स लखता શીખીશું। पहला आपणे C करीशु, પછી થોડી ઉપર લીટી કરીશું અને આડી લીટી કરીશું અને વચ્ચે ત્રાંસી લીટી કરીશું, એટલે બનશે G ફોર ગ્રેપ્સ। ચલો બાળકો, આ શેનું ચિત્ર છે? ઘરનું ચિત્ર છે। ઘરને અંગ્રેજીમાં હાઉસ કહેવાય છે। તો ચલો, पहला ऊभी लीटी करीशु, પછી બીજી ઊભી લીટી કરીશું અને વચ્ચે આડી લીટી કરીશું, એટલે બનશે H ફોર હાઉસ। આપણે E થી F સુધી આલ્ફાબેટની ઓળખ કરતા શીખી ગયા। હવે આપણે સરખા આલ્ફાબેટ જોડો, સરખા આલ્ફાબેટને જોડતા શીખીશું। ચલો, આ શું લખ્યું છે? મેં E ફોર એલિફન્ટ લખ્યું છે। આ લાઈનમાં જે આલ્ફાબેટ લખાય છે એ સામેની લાઈનમાં પણ મેં લખ્યા છે। તો આ E ફોર એલિફન્ટ ને સામેની લાઈનમાં E ફોર એલિફન્ટ સાથે જોડીશું। તો ચલો, E ફોર એલિફન્ટ ને E ફોર એલિફન્ટ સાથે જોડીશું। આ શું છે? F ફોર ફિશ છે। તો ચલો, F ફોર ફિશ ને F ફોર ફિશ સાથે આ લાઈનમાં જોડીશું। તો ચલો, આ F ફોર ફિશ ને જોડી દઈએ। આ શું છે? G ફોર ગ્રેપ્સ છે। तो G फॉर ग्रेप्स ने G फॉर ग्रेप्स साथे जोड़ीशु। आ छे H फॉर हाउस। तो H फॉर हाउस ने H फॉर हाउस साथे जोड़ीशु। આપણે સરખા આલ્ફાબેટ જોડતા શીખી ગયા। હવે આપણે આલ્ફાબેટ શોધીને ગોળ કરીશું। તો જો, આ શું છે? E ફોર એલિફન્ટ છે। તો E ફોર એલિફન્ટ ને શોધવાનો છે। તો આ ચાર આલ્ફાબેટમાંથી E ફોર એલિફન્ટ ને શોધી અને એના ઉપર આપણે શું કરીશું? ગોળ કરીશું। ચલો, E ફોર એલિફન્ટ છે તો આમાં જોઈશું આપણે E ફોર એલિફન્ટ આપણે ક્યાં દેખાય છે એના ઉપર આપણે ગોળ કરીશું। તો ચલો, આ તો A ફોર એપલ છે। આ શું છે? E ફોર એલિફન્ટ છે। તો ચલો, આ E ફોર એલિફન્ટ સાથે આપણે શું કરીશું? ગોળ કરીશું। હવે આપણે ચિત્ર જોઈને આલ્ફાબેટ લખતા શીખીશું। ચલો, આ શેનું ચિત્ર છે? E ફોર એલિફન્ટ। આપણે લખતા શીખી ગયા છીએ। તો આપણે લખીશું E ફોર એલિફન્ટ। ચલો બાળકો, આ શેનું ચિત્ર છે? F ફોર ફિશ નું। તો લખીશું F ફોર ફિશ। ચલો, આ શેનું ચિત્ર છે? ગ્રેપ્સ નું। તો G ફોર ગ્રેપ્સ। આપણે લખીશું G ફોર ગ્રેપ્સ। ચલો, આ શેનું ચિત્ર છે? હાઉસ નું। તો લખીશું H ફોર હાઉસ। તો બાળકો, હવે આપણે ચોરસમાં આપેલ આલ્ફાબેટ શોધીને ગોળ કરીશું। જો બાળકો, આ ચોરસમાં શું આપે છે? E ફોર એલિફન્ટ। તો આપણે આ લાઈનમાં E ફોર એલિફન્ટ શોધીને શું કરીશું? ગોળ। તો આ E ફોર એલિફન્ટ પર ગોળ કરીશું। चलो, आ શું છે? F ફોર ફિશ। તો હવે F ફોર ફિશ આ લાઈનમાં શોધી અને ગોળ કરીશું। તો F ફોર ફિશ। હવે છે આ G ફોર ગ્રેપ્સ। તો G ફોર ગ્રેપ્સ ઉપર ગોળ કરીશું। ચલો, આ શું છે? H ફોર હાઉસ। તો H ફોર હાઉસ ઉપર ગોળ કરીશું। બાળકો, હવે આપણે પાછળના આલ્ફાબેટ લખતા શીખીશું। चलो, आ શું છે? E ફોર એલિફન્ટ। તો આપણે ABCD માં ABCD બોલીશું। તો E ફોર એલિફન્ટ પછી શું આવે? તો F ફોર ફિશ। ચલો, આ છે G। તો G પછી શું આવે છે? H ફોર હાઉસ। બાળકો,
વચ્ચેના આલ્ફાબેટ લખો. તો જો આ છે E ફોર એલિફન્ટ, E છે, પછી ખાલી જગ્યા છે અને G આપ્યું છે. તો E પછી શું આવે છે? F ફોર ફિશ અને G ની પહેલા પણ આવે છે F. તો F ફોર ફિશ લખીશું. ચલો બાળકો, હવે આપણે ચિત્ર જોઈને આલ્ફાબેટ જોડતા શીખીશું. શેનું ચિત્ર છે? એલિફન્ટનું. તો E ફોર એલિફન્ટ સાથે જોડીશું. તો ચલો E ફોર એલિફન્ટ સાથે જોડી દઈએ. આ શેનું ચિત્ર છે? F ફોર ફિશનું. તો F ફોર ફિશને જોડી દઈએ. ચલો બાળકો, હવે આપણે ચિત્ર જોઈને સાચા આલ્ફાબેટ ઉપર ગોળ કરતા શીખીશું. આ શેનું ચિત્ર છે? ગ્રેપ્સનું. તો આપણે શીખી ગયા ગ્રેપ્સ એટલે G ફોર ગ્રેપ્સ. તો ક્યાં છે G ફોર ગ્રેપ્સ? આપણે G ફોર ગ્રેપ્સ સાથે G ફોર ગ્રેપ્સ ને પર ગોળ કરીશું. ચલો, આ શેનું ચિત્ર છે? હાઉસનું. તો H ફોર હાઉસ શોધી અને ગોળ કરીશું.